ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ વિડીયોમાં ગરીબી નિવારણના કાર્યક્રમો વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે 9 કાર્યક્રમની ચર્ચા કરીને આવ્યા છીએ. હવે આજે આપણે 10મું જે ગરીબી નિવારણ અંગેનું કાર્યક્રમ છે એની અંગેની ચર્ચા કરીશું. અને આજના આ વિડીયોની અંદર તમારે ગરીબીનો જે આપણા જેટલે પણ એના લગતા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો આજે પૂરા થઈ જશે. અને પછી આપણે આ જ વિડીયોની અંદર થોડી ઘણી શરૂઆત બેરોજગારી વિશે પણ કરી દઈશું. ઓકે, ચાલો 10મો આપણો છે ગરીબી નિવારણનો કાર્યક્રમ છે મિશન મંગલમ. બરાબર, મિશન મંગલમ એટલે કે તમે આ જે કાર્યક્રમ સરકારે અમલમાં મૂક્યો છે એ કાર્યક્રમ વિશે તમે વાકેફ છો. ચાલો જોઈએ કેવી રીતે. તો ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યો, ઓકે, જે ગરીબી રેખાની નીચે જીવે છે એમાં જે મહિલાઓ છે એમના વિશે વાત કરી છે. સખી મંડળ સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળ એવું આયોજન કર્યું છે. અને સ્વસહાય એટલે કે જે મહિલાઓ છે તે જાતે જ રોજગારી મેળવી શકે, બરાબર, એવું છે. એના માટે હું તમને ઉદાહરણ આપી દઉં. જો આપણે આની ચર્ચા કરીએ તમારા મગજની અંદર સીધું દાહોદની અંદર આવેલી ભગીની સમાજની અંદર જે મહિલાઓને કાર્ય આપવામાં આવે છે અને જેઓ કાર્ય કરે છે એ આપણે એમ કહીએ છીએ કે મિશન મંગલમ કાર્યક્રમની હેઠળ અંતર્ગત આવી જતું હોય છે, બરાબર. એટલે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, એવા કુટુંબો છે અને એ કુટુંબોની અંદર મહિલા સભ્યો, કયા મહિલાઓ છે તે મહિલા સભ્યોને સખી એને આ મિશન મંગલમની અંદર સામેલ કરવામાં આવે છે, બરાબર. સખી મંડળ સ્વસહાય જાતે રોજગારી મેળવી શકે એવું, અને તેમને કૌશલ્યવર્ધક તાલીમ એટલે કે એમને એ અંગેની તાલીમો પણ આપવામાં આવતી હોય છે. જેમ કે તેઓ ત્યાં કયું કામ મળે એટલે તો એમને ત્યાં પાપડ બનાવવાનું છે, અથાણા બનાવવાનું છે, અગરબત્તી છે, એવી વસ્તુઓના એટલે કે એવું બધું કેવી રીતે બનાવવાનું ત્યાં બતાવવામાં આવે છે, ત્યાં શીખવાડવામાં આવે અને એ અંગેની તાલીમો પણ આપવામાં આવે છે. જેથી કરીને શું થાય, ગૃહ ઉદ્યોગોનો વિકાસ થશે. એટલે કે ત્યાં તેઓ કાર્ય કરે છે પણ એ કાર્ય અંગેની એમને તાલીમ પણ આપવામાં આવે છે. એટલે જેથી કરીને તેઓ વધારે ને વધારેથી ત્યાંથી શીખી અને જાતે જ પોતાના ઘર આંગણે કહેવાય કે ઉદ્યોગ વિકાસી શકે, નાના પાયા પરના જે કહેવાય ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, તેઓ ત્યાં કરે. એટલે દરેક ગામડાની અંદર યા દરેક શહેરની અંદર આ પ્રકારના ઉદ્યોગો નાના ચલાવી શકાય અને વિકાસ દેશનો થઈ શકે. એમનો પણ થોડો ઘણો હિસ્સો દેશના વિકાસ માટે હોય. એટલે કે મિશન મંગલમ એટલે કે ગરીબી રેખાની નીચે જે એવા કુટુંબો જીવતા હોય અને એની અંદર જે મહિલા સભ્યો હોય એમને આ કાર્યક્રમ અંતર્ગત રોજગારી મેળવવામાં આવે છે. તો એ રોજગારી તેઓ મેળવી શકે એમના માટે એમને આ પાપડ બનાવવાના, અથાણા, અગરબત્તી એવા ગૃહ ઉદ્યોગ, બરાબર, એવા એમને કામ આપવામાં આવે છે. અને એમને આ ઉદ્યોગ જાતે કેવી રીતે વિકાસી શકાય, જાતે કેવી રીતે ખોલી શકાય અને કયા પ્રકારની એના માટે શિક્ષણ જોઈતું હોય તો એ માટેની તાલીમો પણ અહીંયા આપવામાં આવતી હોય છે. તો આ હતું મિશન મંગલમ. હવે આપણે 11મા નંબરનો જે કાર્યક્રમ છે દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના. એટલે દત્તોપંત ઠેકડી એટલે કે એવા કારીગરો કે જેને આપણે કહીએ ને કે નાના મોટા કારીગરો હોય જે લઘુ ઉદ્યોગોની અંદર કરતા હોય કામ, ગૃહ ઉદ્યોગોની અંદર, બરોબર. જેમ કે ગામડાઓની અંદર તમે જોતા હો છો કે હસ્તકલા છે, હાથ શાળાના કુટીર ઉદ્યોગો છે, બરોબર, એવા કારીગરોની વાત કરી છે. તો એવા કારીગરોને જો કોઈ પોતાને ત્યાં ઉદ્યોગ ખોલવો હોય નાના પાયે તો એના માટે એમના સાધનોની ખરીદી કરવી પડતી હોય છે. તો એ જે સાધનો ખરીદી કરવાના હોય છે એવા કાચા માલની ખરીદી માટે, એના સાધનો માટે ઓછા વ્યાજની લોન અહીંયા પૂરી પાડવામાં આવે છે. દત્તોપંત ઠેકડી કારીગર એટલે કે એવા કારીગરો જે નાના મોટા કામ કરતા હોય, હસ્તકલા, હાથશાળા એવા નાના ઉદ્યોગો ચલાવતા. હવે એમને એવા કારીગરો જે ત્યાં કામ કરી રહ્યા છે અને એમને પોતાને જો આવા ઉદ્યોગો ખોલવા હોય તો એના માટે કાચા માલની જે ખરીદી કરવી પડતી હોય છે યા એના માટે જે સાધનોની ખરીદી કરવી પડતી હોય છે તે આ યોજના અંતર્ગત એમને સહાય કરવામાં આવે છે. ઓછા વ્યાજની લોન અહીંયા, બરાબર, એમને પૂરી પાડવામાં આવે છે જેથી કરીને તેઓ પણ અહીંયા કુટીર ઉદ્યોગો ખોલી શકે.
ચલો તો હવે આપણે 12મા નંબરની છે જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજના. જ્યોતિર્ગ્રામોદ્યોગ એટલે કે અહીંયા ગામડાઓના અંદર વિકાસ, ગ્રામોદ્યોગ એટલે ગામડાઓની અંદર નાના નાના ઉદ્યોગો ખુલે, બરોબર. અને એના માટે જે ત્યાંના યુવાનો છે એ યુવાનોને પણ અહીંયા રોજગારી મળી શકે એ માટેનો એ કાર્યક્રમ ગોઠવ્યો છે. તો શું છે? જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજના. એ ગામડાઓની અંદર ઉદ્યોગોનો વિકાસ થાય એટલે ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકતા માટે કે ઉદ્યોગોનો વિકાસ થાય. નાના પાયા પરના લઘુ ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, હવે ત્યાંના ઉદ્યોગો પણ સાહસિક બને, મજબૂત બને. એના માટે જે પ્લાન્ટ છે યા યંત્ર સામગ્રી છે યા વીજળી છે યા જમીન માટે એટલે કોઈ પણ એવા સાધનો જેનાથી ઉદ્યોગ શરૂ થતો હોય અને એના માટે જે સાધનોની ખરીદી કરવી પડતી હોય છે નાના મોટા, એ દરેક માટે સરકાર આ કાર્યક્રમ હેઠળ એમને સહાય કરતી હોય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ યુવાનોને તાલીમ આપતું એક એપ છે, બરાબર. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે યુવાનોને તાલીમ આપતું એક કેન્દ્ર કહી શકીએ. તાલીમ, વીજળી અને જમીનની આર્થિક સહાય પણ આપવાની. એવા યુવાનો છે ગામડાઓની અંદર જેઓ બેરોજગાર છે, એમને રોજગારી જોઈતી હોય છે, તો એમને આ અંતર્ગત એમને તાલીમ પણ આપવામાં આવે છે અને એ સિવાય એમને જે ઉદ્યોગ ખોલવાનો હોય છે, વીજળી છે, જમીન છે, તો આર્થિક રીતે એમને પણ સહાય આપવામાં આવે છે. ટૂંકમાં જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજનાની અંદર તમને અહીંયા ગામડાઓના વિસ્તાર એટલે ગ્રામ વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકે એ માટે સરકાર સહાય કરતી હોય છે અને ત્યાંના યુવાનોને તાલીમ પણ આપતી હોય છે આ માટેની. ઓકે, તો આ આપણી 12મી જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજના. ગામડાઓનો વિકાસ થવો જોઈએ. એના માટે જે ઉદ્યોગો ખોલવા પડતા હોય યા તો જે યુવાનોને તાલીમ જોઈતી હોય એ દરેક આ કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે. હવે આપણે 13મા નંબરની છે વાજપાઈ બેંકબલ યોજના. એટલે બેંકબલ એટલે વાજપાઈ બેંક. ઓકે, બેંકબલ એટલે કે વાજપાઈ બેંકેબલ. તો એનામાં શું કહે છે કે 18 થી 65 વર્ષ, 18 થી 65 વર્ષના શહેરી હોય કે ગ્રામીણ બેરોજગારો હોય એમને માટે. એટલે અહીંયા બેંકોને પણ વિકાસ થઈ શકે અને એની સામે એવા લોકો છે કે જેમને જરૂરી છે કે કોઈ આપણે કહેવાય કે એમને કોઈ ધંધો ઉદ્યોગ ખોલતા હોય યા તો પછી તેઓ બેરોજગાર, તો અહીંયા આ વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત તેમને ધિરાણ અંગેની નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. વાજપાઈ બેંકેબલ યોજના એટલે કે 18 થી 65 વર્ષના એટલે કે જે 18 થી 65 વર્ષની ઉંમરની અંદર આવતા કે શહેરની અંદર કે ગ્રામીણ ક્ષેત્ર બંને જગ્યાએ બેરોજગારો છે જે 18 થી 65 વર્ષની અંદર આવતા હોય તો એમને આ વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. એમને જે નાણાકીય એમને જે ઉદ્યોગો ખોલવા હોય તો એના માટે ધિરાણ પૂરું પાડવામાં આવે છે. ચોથું ધોરણ પાસ કર્યા હોય અને એમને જે એના માટે જે તાલીમ જોઈતી હોય યા એના અંતર્ગત એમને શિક્ષણ જોઈતું હોય તો એના માટે પણ અહીંયા ધિરાણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે ઉદ્યોગ ખોલવો હોય તમારે અને તમે ચોથું ધોરણ પાસ છો અને તમારે એ ઉદ્યોગ ખોલવા માટેની થોડી ઘણી તાલીમ જોઈતી હોય યા તે માટેનું શિક્ષણ જોઈતું હોય યા તો ત્યાંના ઉદ્યોગો માટેના સાધનોની ખરીદી કરવી હોય તો તમારે જે ધિરાણ છે તે અહીંયા બેંક મારફતે આપવામાં આવતું હોય છે અને તેના માટેના વ્યાજના દરો પણ કહેવાય કે ખૂબ ઓછા હોય છે. હવે આપણી 14મા નંબરની અને છેલ્લી છે કે એગ્રો બિઝનેસ પોલિસી 2016. એટલે એગ્રો બિઝનેસ પોલિસી એનામાં શું થતું હોય છે તો એગ્રો બિઝનેસ પોલિસી 2016 એટલે કે આપણે જો ખેતી સાથે જોડાયેલી છે કે ખેતીની અંદર જે પાકો છે આપણે કોઈ પણ ખેતીનો પાક છે તેની આપણે નિકાસ વિદેશોમાં કરવાની હોય તો એનું જે પ્રોસેસિંગ કરવું પડે છે એની પેકિંગ માટેના બરાબર તો એની જે ખર્ચા થતા હોય છે તો એ માટે પણ સરકાર એમને સહાય કરતી હોય છે. સો એગ્રો બિઝનેસ પોલિસી 2016 આ ખેતી સાથે છે કે ખેતીની જે પણ પાકો છે બરાબર જે તે વસ્તુઓ છે તો એ વસ્તુઓ આપણે નિકાસ કરવી હોય તો એના માટે જે ખેતીના પાકોના ઉત્પાદનનું જે પ્રોસેસિંગ છે જેના પેકિંગ વગેરેનો જે ખર્ચ આવતો હોય છે તે
તેના માટે સરકાર અહીં સહાય કરતી હોય છે. તો અહીં શું થાય છે કે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ નિકાસમાં સહાય. ઓકે, એટલે કે જે ફૂડ પેકેટ હોય છે એના જે પેકિંગ માટેના જે ખર્ચ હોય છે તેના માટે સરકાર અહીં સહાય કરતી છે. નિકાસ, જેની નિકાસ કરવાની હોય છે તો એના ફૂડ પેકેટના પેકિંગ માટેના જે ચાર્જીસ લાગતા હોય છે તો તેની માટે સરકાર સહાય કરે છે. એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ, બરાબર, એટલે કે અહીંયા જે પેકિંગ કર્યું છે એના માટેના જે પ્રોસેસિંગ કરવા પડતા હોય છે તેના માટે સરકાર અહીં સહાય કરે છે. અને આ યોજના અંતર્ગત સરકારે શું કર્યું છે, 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. કેટલા લોકોને? 10 લાખ. એગ્રો બિઝનેસ પોલિસી 2016. ઓકે, તો હવે આપણે આ આપણો જે ગરીબી નિવારણના કાર્યક્રમ હતા તે અહીંયા દરેક પૂરા થયા છે અને ગરીબીનો જે ટોપિક હતો તે પણ આપણે અહીંયા આજે પૂરું કરી રાખ્યું છે. એ ટૂંકમાં આપણે આટલી બધી 14 કાર્યક્રમ જોયા. એનામાં શું કહેવામાં આવે છે કે ટૂંકમાં આપણા જે ભારત દેશનો વિકાસ છે, જે દેશની અંદર એ મોટા ભાગે ગામડાઓ પર રહેલો છે, બરાબર, એટલે ગામડાઓનો વિકાસ કરવો અતિશય જરૂરી બની ગયો છે. અને જો ગામડાઓનો વિકાસ થશે તો જ આપણા દેશની અંદર જે ગરીબીની મોટી આર્થિક સમસ્યા છે તે અહીંયા આપણે ઘટાડી શકીશું. એની અંદર એટલે ગરીબોને જે પણ એમને રોજગારી મેળવવાના સાધનો છે એનામાં સરકાર વધારે ને વધારે સહાય કરે, વધારે ને વધારે ધિરાણ અને ઓછા વ્યાજના દર સુધી પહોંચાડે તો એમને ગરીબીના જે પ્રશ્ન છે તે આપણા દેશમાંથી ધીરે ધીરે લુપ્ત થઈ જશે. પણ આ બહુ મોટો પ્રશ્ન છે જેની માટે સરકારે ખૂબ પ્રયાસો કરવા પડશે હજી વધારે, કારણ કે હજી એવા લોકો છે, હજી એવા ગામડાઓ છે કે જ્યાં સુધી આવી સગવડો પહોંચી શકી નથી. ઓકે, તો ચાલો હવે આપણે આપણો આગળનો ટોપિક શરૂ કરીએ. ચલો, તો હવે આપણો આ ચેપ્ટરની અંદર બીજી આર્થિક સમસ્યા છે બેરોજગારી. બરોબર, હવે બેરોજગારી કોને કહીશું? સામાન્ય અર્થમાં જોઈએ તો બેરોજગાર એ વ્યક્તિ છે જે કામ નથી કરતું, બરોબર, કામ વિનાનું છે તો એને આપણે બેરોજગાર કહીશું. બેકાર વ્યક્તિ છે, કામ વગરનું છે, એમ કહીશું. પણ હવે ખરેખર આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએની વ્યાખ્યામાં જોઈએ તો શું કહે છે કે પ્રવર્તમાન દરે, એટલે કે વર્તમાન દરે, બરોબર, પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, છતાંય એને કામ ન મળે તો તેવી સ્થિતિને આપણે બેરોજગારી કહીશું. બરોબર, એવા વ્યક્તિને આપણે બેરોજગાર કહીશું. પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી હોવા છતાંય તે વ્યક્તિને કામ ન મળે તો તે બેરોજગારી કહેવાય. બરોબર, તો આની વ્યાખ્યા થઈ ગઈ. હવે ઈચ્છા, બરોબર, હું તમને એમ કહ્યું કે કોઈ વ્યક્તિ છે કે જેને કામ કરવાની ઈચ્છા છે પણ એનામાં શક્તિ નથી, મતલબ કે આપણે જોઈએ એને કામ કરવું છે પરંતુ એના પગ સાજા નથી, ફ્રેક્ચર છે પગમાં, યા તો પછી કોઈ એવું વ્યક્તિ છે કે જે હાથો એના ફ્રેક્ચર હોય, કામ કરી ન શકે, એટલે ઈચ્છા હોય પણ શક્તિ ના હોય તો હવે તેને આપણે બેરોજગારીમાં સામેલ નથી કરી શકતા. બરોબર, કોઈ વ્યક્તિ છે કે જેને બળજબરીપૂર્વક કામ કરે, એની પાસે શક્તિ છે, તૈયારી છે પણ ત્યારે એની ઈચ્છા નથી તો એને આપણે બેરોજગારીમાં ના સામેલ કરી શકાય. એટલે કામ કરવાની ઈચ્છા પણ હોવી જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ, તૈયારી પણ હોવી જોઈએ અને છતાં એ વ્યક્તિને કામ ન મળે તો આપણે એને બેરોજગાર કહીશું. પછી આગળ શું છે, 15 થી 60 વર્ષની ઉંમરમાં સમાવેશ ના થતો હોય તેવી વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકતા નથી. હાલમાં 10મા ધોરણના કોઈ વિદ્યાર્થીને કહીએ કે કમાવા માટે ચાલ, યા 10મા ધોરણનો કોઈ વિદ્યાર્થી છે તે કમાતો નથી, માત્ર ખર્ચ કરે છે, તો આપણે તેને બેરોજગાર ના કહી શકીએ, કારણ કે તે 15 થી 60 વર્ષની ઉંમરમાં નથી આવતો. બરોબર, કારણ કે તેની ઉંમર નથી થઈ હજી તે બાળક છે. એટલા માટે કોઈ આપણા ઘરની અંદર જે 60 વર્ષના દાદા હોય યા 65 વર્ષના હોય કે એમને આપણે ના કહી શકીએ કે કમાવા માટે જાઓ કે કેમ તમે બેકાર બેઠા છો, કેમ, કારણ કે ઉંમર પૂરી થઈ ગઈ છે એટલા માટે. એટલે 15 થી 60 વર્ષની ઉંમરમાં સમાવેશ ના થતો હોય અને એવી વ્યક્તિ છે અને એ વ્યક્તિને કામ નથી મળતું તો પછી તેને આપણે બેરોજગાર કહી શકીએ. હવે આના બેરોજગારી માટેના પ્રકારો છે. બેરોજગારીના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. ઋતુગત બેરોજગારી, જેનું બીજું નામ છે મોસમી બેરોજગારી. નંબર 2 છે ઘસણજન્ય બેરોજગારી અને ત્રીજું છે માળખાગત બેરોજગારી. ચોથું છે પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું નામ છે છુપી બેરોજગારી અને જે ખેતી ક્ષેત્રે જોવા મળે છે અને આની આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા છીએ.
ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. આમ બેરોજગારીના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. હવે આપણે એમાંથી પહેલી બેરોજગારી જોઈશું, ઋતુગત બેરોજગારી, મોસમી બેરોજગારી. એના આપણે જોઈએ કે ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રની અંદર, કારણ કે કૃષિનો વ્યવસાય કેવો છે? મોસમી વ્યવસાય છે, કે અમુક જ મોસમ કામ મળી શકે છે, બરોબર. એની બાદ બીજું ઉદાહરણ જોઈએ આપણે કે આઈસ્ક્રીમની ફેક્ટરી છે, તો એની અંદર પણ આપણે જોઈએ કે અમુક જ મોસમમાં કામ મળશે, બાકીની મોસમમાં આઈસ્ક્રીમનું વેચાણ થતું નથી, ઓછા પ્રમાણમાં થાય છે, એટલે એ પણ મોસમી કહી શકાય. પછી ફટાકડાનું એવું છે, યા પછી કોઈ એવા તહેવારને લીધે પણ છે કે જે અમુક મોસમ પ્રમાણે હોય છે, કે એના સમય પ્રમાણે. જેમ કૃષિ ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો આપણે સિંચાઈની અપૂરતી સગવડો હોય છે, બરાબર. વરસાદ પણ નિયમિત હોતો નથી, તો આપણે અમુક જ મોસમ કામ મળે છે, એટલે કે આપણે જોઈએ ચોમાસાના 3-4 મહિના જ આપણે એનામાંથી રોજગારી મેળવી શકીએ છીએ. બાકી શિયાળા છે અને ઉનાળા જેવી ઋતુમાં કે જ્યાં જે સમયમાં વરસાદ જે છે તે અનિયમિત, વરસાદનું એટલે આપણે કહેવાય પાણીનો સ્ત્રોત જે આપણે પાણી પાસે છે એ પાણીનો જથ્થો એ ઓછો થઈ જતો હોય છે, તો આપણે જોઈતા પ્રમાણમાં ખેતી કરી શકતા નથી. એટલે કારણ કે ખેતી એ મોસમી થઈ ગયું, એટલે કે આને કહેવાય કે જે એવું કે જે અમુક જ મોસમમાં કામ મળી શકે, બાકીના મોસમમાં કામ વિનાનું રહેવું પડતું હોય, તો તેને ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. લખી શકાય કે અમુક જ સમય માટે કામ મળતું હોય અને બાકીના સમયમાં કામ વિનાનું રહેવું પડતું હોય, તો તેને આપણે શું કહીશું? મોસમી બેરોજગારી કહીશું, યા ઋતુગત બેરોજગારી કહીશું. હવે નંબર 2 શું છે આપણો? ઘસરણજન્ય બેરોજગારી. તો ઘસરણજન્ય બેરોજગારી કોને કહીશું આપણે? એકચ્યુઅલી જૂની ટેકનોલોજી છે એને સ્થાને નવી ટેકનોલોજી આવી ગઈ, તો જૂની ટેકનોલોજીથી કામ કરતા જે વર્ગ છે તેઓ બેરોજગાર બને, બરોબર. તો એને આપણે ઘસરણજન્ય બેરોજગારીનું ઉદાહરણ આપીશું. ઉદાહરણ તરીકે હું તમને કહું કે પહેલા ક્લર્ક ઓફિસમાં હાથે લખેલા ચોપડાઓ દ્વારા ક્લર્ક કામ કરતા હતા. સમય જતાં નવી ટેકનોલોજી આવે, કમ્પ્યુટર આવી ગયું, બરોબર. તો જે હાથે લખતા યા પછી જેને કમ્પ્યુટરનું જ્ઞાન નહોતું તે લોકો બેરોજગાર બન્યા. એટલે ટાઈપરાઇટરો હતા, એટલે કે ટાઈપરાઇટરો જવાથી નવા કમ્પ્યુટરો આધુનિક સમયમાં અમલમાં આવ્યા, તો એના લીધે ટાઈપરાઇટર ચલાવતા જેને કમ્પ્યુટરનું જ્ઞાન નહોતું તેઓ બેરોજગાર બન્યા, બરોબર. તો આ ઘસરણજન્ય બેરોજગારીનું ઉદાહરણ છે. બીજું આપણે જોઈએ કે અત્યારે અમલમાં આવ્યો જીએસટી, બરોબર. તો જે જીએસટી આવ્યો એટલે કે ટેક્સ ભરવો કમ્પલસરી થઈ ગયો આપણે, બરોબર. મોટાભાગની વસ્તુઓ પર જીએસટી લાગતો થઈ ગયો. એટલા માટે જીએસટી લાગતો થઈ ગયો તો હવે જે વ્યક્તિઓને ત્યાં જીએસટીનું વાળું વર્ક જેને આવડતું નહોતું, જેને ત્યાં, તો એટલા સમય માટે એ વ્યક્તિને બેરોજગાર બનવું પડ્યું, કારણ કે હવે ત્યાં જેને જીએસટીનું વર્ક આવડતું હોય એ જ વ્યક્તિ કામ કરી શકે ત્યાં, બરોબર. એટલે કાં તો એને થોડાક સમય માટે એ વર્ક શીખીને આવવું પડે, એટલે કારણ કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી કોઈ આવે તો એને આપણે ઘસરણજન્ય બેરોજગારી કહેવામાં આવે. મોટાભાગે આ ઉદ્યોગ જગતમાં જોવા મળતું હોય છે. હવે આપણું ત્રીજું છે માળખાગત બેરોજગારી. તો માળખાગત બેરોજગારી એના માટે એક જ કહીશ કે જે આપણું ભારતીય અર્થતંત્રનું પછાત અને રૂઢિચુસ્ત માળખું છે, કે જે રિવાજો, નિરક્ષરતાઓ આપણે જોવા મળતી હોય, તો એને એવા કારણોથી જે બેરોજગારી સર્જાય તો એને માળખાગત બેરોજગારી કહેવાય. એટલે અહીં લખી શકાય કે જૂની રીત રિવાજો, પરંપરાઓ, એના લીધે રૂઢિચુસ્ત માળખું, આવા કારણોના લીધે જો બેરોજગારી સર્જાય તો તેને આપણે માળખાગત બેરોજગારી કહી શકીએ છીએ. ઓકે. હવે આપણું ચોથું છે પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી. તો પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી આપણે કોને કહીશું? તો પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી માટે હું તમને ઉદાહરણથી સમજાવી દઉં છું, અને આ મોટાભાગે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. કયા ક્ષેત્રમાં? ખેતી ક્ષેત્રમાં જોડાયેલી છે. એટલે ચલો એક ઉદાહરણ જોઈએ કે
એક ખેતર કે નહીં ગામડાની અંદર આપણે જોઈએ છીએ કે ચાર વ્યક્તિ દિવસના 8 કલાક કામ કરે છે. કેટલા? 4 વ્યક્તિઓ છે, દિવસના 8 કલાક કામ કરે છે અને 100 એકમ જેટલું અનાજ મેળવે છે. બરોબર? 4 વ્યક્તિ દિવસના 8 કલાક કામ કર્યું, 100 એકમ જેટલો અનાજ એમણે ઉત્પાદન કર્યું એનું. હવે શહેરની અંદર એવા બે વ્યક્તિ છે કે જે એમના રિલેટિવ છે, જે એમના ગામમાં ગયા અને ત્યાં ખેતી ક્ષેત્ર સાથે જોડાઈ ગયા, કારણ કે તેઓ બેરોજગાર હતા. બરોબર? એટલે શહેર તરફથી ગામડાની અંદર વળ્યા. તો એ જે બે વ્યક્તિ આમની સાથે જોડાયા પ્લસ વધારાના બે વ્યક્તિ જોડાયા, એટલે કે જ્યારે 4 વ્યક્તિઓ હતા ત્યારે 8 કલાકમાં કામ પૂરું થતું હતું. હવે બે વ્યક્તિ વધારાના જોડાઈ ગયા એટલે કેટલામાં કામ પૂરું થાય છે? 6 કલાકમાં. કેટલા કલાકમાં? 6 કલાકમાં કામ પૂરું થાય છે. પણ ઉત્પાદનના એકમો તો કેટલા જ મેળવાય છે? 100 એકમ જ. બરોબર? એટલે કે અહીંયા ઉત્પાદનમાં કોઈ ફરક પડ્યો નહીં. બરોબર? તો 6 વ્યક્તિઓ થઈ ગયા, 6 કલાક. ખાલી શું થાય છે કે કામના જે કલાકો છે તે ઘટી જાય છે, બાકી કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. એટલે આ જે વધારાના બે વ્યક્તિઓ છે, જો તેમને કામ પરથી હટાવી દેવામાં આવે છતાંય કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડશે નહીં. બરોબર? ફરી એકવાર આ ઉદાહરણ જોવું છે. 4 વ્યક્તિઓ છે, તે દિવસના 8 કલાક કામ કરે છે અને 100 એકમ અનાજ તેઓ મેળવે છે, ઉત્પાદન કરી શકે છે. હવે વધારાના બે એવા વ્યક્તિ છે જે આમની સાથે જોડાય છે અને તેઓ જોડાઈને 6 કલાકમાં કામ પૂરું કરે છે, તો 100 એકમ જ અનાજ મેળવે છે. બરોબર? એટલે કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. કુલ ઉત્પાદન એમને હટાવી દેવામાં આવે તો પણ એનું એ જ રહેશે. તો આ રીતે જે જોડાયેલા લોકો હોય છે તેઓ છુપી રીતે જોડાયેલા હોય છે, એટલે એને પ્રચંડ બેરોજગારીની અંદર કહેવામાં આવે છે. અને આ મોટા ભાગે કોના સાથે જોડાયેલી છે? તો ખેતી સાથે જોડાયેલું છે પ્રચંડ બેરોજગારી. હવે આપણો પાંચમો છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી કોને કહીશું? કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રે જે ફેરફારો થયા અને એ ખૂબ લાંબા સમયના હોય, બરોબર, કે ટૂંકા સમય માટે પણ જે બેરોજગાર બેસી રહેવું પડે છે, કે અમુક સમય એમને કામ ન મળતું હોય, તો તેને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહી શકાય. જેમ કે આપણે કહેવાય કે ઉદ્યોગ ક્ષેત્રમાં તેજી મંદી આવતી હોય છે, બરોબર, એટલે મંદીના સમયમાં આપણે શું થાય છે? હું લખી દઉં છું કે તેજી અને મંદીની પરિસ્થિતિમાં અમુક સમય માટે કામ વિનાનું રહેવું પડે, તો તેને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. બરોબર? કે મંદીની સ્થિતિ આવી તો જે 4 મહિના સુધી ચાલી, બરોબર, તો પછી એ 4 મહિના જેટલું એમને કામ વિનાનું રહેવું પડે તો તેને શું કહેવાય? કે ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. કારણ કે ઉદ્યોગમાં ઘણીવાર જે ફેરફારો થતા હોય છે ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે, અને એના લીધે જે બેરોજગારી આવે તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અને ઔદ્યોગિક બેરોજગારી જે છે તે આપણે વિકાસશીલ જે દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય ત્યાં ખૂબ લાંબા સમય માટે સુધી ચાલતી હોય છે, તે લાંબા ગાળાની સમસ્યા કહી શકાય. અને જ્યારે વિકસિત દેશ હોય જેમ કે અમેરિકા છે, જાપાન છે, એવા દેશોની અંદર જો ઉદ્યોગ ક્ષેત્રે બેરોજગારી હોય તો તે ટૂંકા સમય માટેની કહી શકાય આપણે. ચલો, હવે આપણું છેલ્લી છે શિક્ષિત બેરોજગારી. તો શિક્ષિત બેરોજગારી આપણે કોને કહીશું? કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય. કેવું? ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને છતાંય એ વ્યક્તિ બેરોજગાર હોય તો તેને આપણે શિક્ષિત બેરોજગારી કહીશું. કે આપણે કહેવાય છે શિક્ષણ ક્ષેત્રે જે એવા ઘણા લોકો છે કે જેઓ લગભગ તમે માનશો નહીં કે આપણે કોલેજ દર વર્ષે ગ્રેજ્યુએટ કરીને કેટલાય વિદ્યાર્થીઓ નીકળતા હોય છે, પણ એમાંથી 20 કે 30% જેટલા લોકોને જ રોજગારી મેળવી શકે છે, બાકીના લોકો મોટા ભાગે બેરોજગાર રહેતા હોય છે. એટલે કે શિક્ષિત બેરોજગારી એટલે કે પણ અત્યારે આપણે શું કે ઓછામાં ઓછું ખાલી માધ્યમિક શિક્ષણ પણ મેળવ્યું અને છતાં એને રોજગારી ન મળે તો પછી આપણે એને શિક્ષિત બેરોજગારી કહેવાય. તો આ આપણે લખી દઉં છું કે માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય છતાં કામ ન મળે. ઓકે,
અને અહીંયા ઘસરણજન્ય બેરોજગારીમાં આપણે શું જોયું કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, નવી ટેકનોલોજી અમલમાં આવે, બરાબર. એટલે આપણે આજે 6 જોઈ. ફરી એકવાર રિપીટ મારી દઈએ કે બેરોજગારી કોને કહેવાય? એવી વ્યક્તિ કે જેની કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, તૈયારી પણ છે, છતાં એ વ્યક્તિને કામ નથી મળતું, તો તેને આપણે બેરોજગારી કહીશું. અને એવી કે જે 15 થી 60 વર્ષની ઉંમરની અંદર સમાવેશ તેનો ન થતો હોય, તો તે વ્યક્તિને આપણે બેરોજગાર ના કહી શકાય. ચલો હવે આપણે એના પ્રકારો જોઈએ કે બેરોજગારીના પ્રકાર તો આપણે 6 પ્રકારો જોયા. ઋતુગત બેરોજગારી છે, ઘસરણજન્ય બેરોજગારી છે, માળખાગત બેરોજગારી, પ્રચંડ, છુપી, ઔદ્યોગિક અને શૈક્ષણિક. તો આ 6 ના આપણે ઉદાહરણો પણ જોયા. ઋતુગત એટલે કે અમુક જ મોસમમાં કામ મળતું હોય, બાકીના મોસમમાં આપણે કામ વિનાનું રહેવું પડતું હોય. આપણે ખેતી ક્ષેત્રે જોયું, અમુક જ મોસમમાં આપણે ચોમાસાના સમય દરમિયાન આપણે એમાંથી આવક મેળવી શકીએ છીએ. ઓકે, તો આ મોસમીની વાત કરી. ઘસરણજન્ય જૂની ટેકનોલોજી છે, એની સ્થાને નવી ટેકનોલોજી. એ ટાઈપરાઇટરો હતા, કમ્પ્યુટર અમલમાં આવ્યા, તો ટાઈપરાઇટરો જે ચલાવતા એ લોકો બેરોજગાર બને, એટલે ઘસરણજન્ય બેરોજગારી કહેવાય. માળખાગત બેરોજગારી એટલે કે જૂની રીત રિવાજો, પરંપરાઓને કે આપણે જે રૂઢિચુસ્ત ગામડાઓની અંદર માળખું છે અને એવા રીત રિવાજોને માની અને એ લોકો જો બેરોજગાર રહેતા હોય, બરોબર, તો એને માળખાગત બેરોજગારીમાં સમાવેશ કરવામાં આવે છે. અને છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી ઉદાહરણ દ્વારા સમજીશું કે વધારાના જે બે લોકો જોડાયેલા છે એમને આપણે જો હટાવી દેવામાં આવે છતાંય તે ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. એની વાત ઔદ્યોગિક બેરોજગારી, તો એનામાં જો કે તેજી અને મંદીની પરિસ્થિતિ આવતી હોય છે, તો ઉદ્યોગ ક્ષેત્રમાં અમુક સમય માટે એમને કામ વિનાનું રહેવું પડતું હોય, તો તેમને ઔદ્યોગિક બેરોજગારી કહીશું. અને પછી છેલ્લું જે શિક્ષિત કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય છતાંય તેમને કામ ન મળે, તો તેને આપણે શું કહીશું? શિક્ષિત બેરોજગારી. તો હવે બાકીના ટોપિકની આપણે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. તમને કોઈ પણ ટોપિક ન સમજાય